તો 5-6 એક્ઝામિનેશન ક્વેશ્ચન છે એ આપણે ડેફિનેટલી કરશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર સ્ટાર્ટ વિથ ક્વેશ્ચન નંબર 8. સ્ટાર્ટ વિથ ક્વેશ્ચન નંબર 8. ચલો. S&M Limited Bombay branch in Sydney. ચલો વેરી ગુડ. આપણે કોણ છે? S&M Limited છે. આપણે બોમ્બે માં છે. એની બ્રાન્ચ સિડની ઓસ્ટ્રેલિયા. તો પેલા આટલું મને કયો, બ્રાન્ચ ઇન્ડિયામાં છે કે ફોરેનમાં? એચઓ ઇન્ડિયામાં છે કે ફોરેનમાં? ચલો ચેટ સેક્શનમાં મને કયો ફટાફટ. બ્રાન્ચ અને એચઓ ક્યાં છે? વેરી ગુડ દીર્ઘા. કેસ નંબર 1 કે એચઓ ઇન્ડિયામાં છે, બ્રાન્ચ ફોરેનમાં છે, રાઈટ? તો હવે સિમ્પલી કયો સર, હવે આગળ વિચારીએ તો સર બ્રાન્ચ ક્વેશ્ચનમાં તમને ડેટા ઓસ્ટ્રેલિયાની કરન્સીમાં આપ્યો છે બ્રાન્ચનો. તો ઓસ્ટ્રેલિયાની જે કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, એને તમારે કેમાં કન્વર્ટ કરવો પડશે? એચઓ ની કરન્સી. એચઓ ની કરન્સી શું છે? રૂપીસ. મતલબ આપણે ઓસ્ટ્રેલિયન ડોલરને રૂપીસમાં કન્વર્ટ કરવાના છે. એટલે તમને આટલી વસ્તુ પહેલી જ લાઈન વાંચતા ક્લિક થઈ જવી જોઈએ. આગળ શું લખ્યું છે? સિડની બ્રાન્ચ ઇઝ એન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન ઓફ SM લિમિટેડ. ચલો આપણને કહી દીધું છે મિત્રો કે આ ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન છે, IFO. બરાબર. So at the end of 31st March 11, following ledger balance have been extracted from the books of Bombay office and Sydney office. ચલો આપણને ટ્રાયલ બેલેન્સ આપી છે, અહીંયા લખ્યું છે બોમ્બે, અને બોમ્બે ની કરન્સી છે રૂપીસ. ડેબિટ બેલેન્સ અને ક્રેડિટ બેલેન્સ. અને ઓસ્ટ્રેલિયા એટલે સિડની, સિડની આપણી જે બ્રાન્ચ છે એમાં કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, એમાં આપણને આપ્યા છે ફિગર. બરાબર છે. તો બધા ફિગર આપ્યા છે આપણે જોશું. નીચે આપણે શું લખ્યું? ફોલોવિંગ ઇન્ફોર્મેશન ઇઝ ઓલસો અવેલેબલ. સ્ટોક એઝ એટ 31st March 2011. બોમ્બેમાં સ્ટોક 1.5 લાખ નો છે અને સિડનીમાં સ્ટોક ઓસ્ટ્રેલિયન ડોલર 3125 નો છે. આપણા માટે આ બ્રાન્ચ એચઓ નો ડેટા કઈ કામ નથી. આપણે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે તો ક્લોઝિંગ સ્ટોક તમને એડજસ્ટમેન્ટ તરીકે આપ્યું છે, તમને ખબર હશે ની બે ઇફેક્ટ આવે, ટ્રેડિંગમાં ક્રેડિટ, બેલેન્સ શીટમાં. બસ તમને હવે જો ધ્યાનથી નીચે રેટ કયા કયા આવ્યા. યુ આર રિક્વાયર્ડ ટુ કન્વર્ટ ધ સિડની બ્રાન્ચ ટ્રાયલ બેલેન્સ ઇન્ટુ રૂપીસ, અને આપણે પછી શું બનાવવાના છે? ટ્રેડિંગ પીએનએલ અને બેલેન્સ શીટ. તો ધ્યાનથી જો ક્વેશ્ચનમાં કયા કયા રેટ આપ્યા છે. ક્વેશ્ચનમાં ઓપનિંગ રેટ આપ્યો છે, ક્લોઝિંગ રેટ આપ્યો છે, એવરેજ રેટ આપ્યો છે, અને ફિક્સ અસેટ માટે સ્પેસિફિકલી આપી જ દીધો છે ફ્રેન્ડ. સરસ. બરાબર છે. આટલી વસ્તુ ક્લિયર. અચ્છા, આ બધા આનો ભાવ શું છે? તો કે એક ઓસ્ટ્રેલિયન ડોલર ના એક ઓસ્ટ્રેલિયન ડોલર એક ઓસ્ટ્રેલિયન ડોલર, એટલે કે એક ઓસ્ટ્રેલિયન ડોલર લેવા જાવ તો મારે 20 રૂપિયા પે કરવા પડે, પછી 24, પછી 22 અને પછી 18. એટલે આવા રેટ ડિફરન્સીસ તમને આપ્યા છે. હવે આપણે સિમ્પલી અહીંયા ઈ જોવાનું છે કે ટ્રાયલ જે બ્રાન્ચ નો ડેટા છે એને જ કન્વર્ટ કરવાનો છે. એચઓ ની બેલેન્સ ને કાઈ હડિફિકેશન કરવાની નથી. મને અહીંયા બધી એચઓ ની બેલેન્સ આપી જ મારે ક્યાંય અત્યારે ધ્યાનમાં નહીં લેવાની. બરાબર છે. તો મારે જો એ બ્રાન્ચમાં ડેટા ક્યાંથી આપ્યો? જો બ્રાન્ચમાં તો અહીંયા બધું બ્લેન્ક જ આપ્યું છે, બ્લેન્ક 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 બ્લેન્ક. જો એટલે અહીંયા સુધી મારે કાઈ નહીં કરવું, મારે ડાયરેક્ટ જવાનું કે પ્લાન્ટ એન્ડ મશીનરી. તો $130 છે, સોરી $200 છે, રાઈટ? તો $200 ને મારે રૂપીસમાં કન્વર્ટ કરવાના. આ $200 ને મારે શું કરવાના? રૂપીસમાં. તો જો અહીંયા તમારા રેફરન્સ માટે ખાલી એક બે આઈટમ દેખાડું કે સર ઓસ્ટ્રેલિયન ડોલર કે $1 નો ભાવ, જો અહીંયા આપણે લખી નાખું આ રીતે $1 અને રૂપીસ. $1 નો ભાવ. હવે મને કહો, પ્લાન્ટ એન્ડ મશીનરી ફિક્સ અસેટ છે, તો ફિક્સ અસેટ નો તો સ્પેસિફિકલી ફિક્સ અસેટ નો જ રેટ આપ્યો છે. કેટલો? 18. તો જો $1 ના 18 રૂપિયા હોય તો $200 ના કેટલા? સિમ્પલી ક્રોસ મલ્ટીપ્લિકેશન કરતું રહેવાનું. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશો ને એટલે તમને થીમ સમજાઈ જશે કે કેવી રીતના કરવાનું. તો કે 200 × 18 ડિવાઈડ બાય 1, એટલે ઇન શોર્ટ તમને હવે ખબર પડી ગઈ. શું ખબર છે? કે તમારે અહીંયા જેટલા પણ ફિગર આપ્યા છે આને ઇન્ટુ તમારે શું કરવાના છે? જે નીચે રેટ આપ્યા છે મલ્ટીપ્લાય કરવાના છે. ઘણી વખત એવું થશે તમારે ક્વેશ્ચનમાં છે સમજવાનું કે ઘણી વખત એવું થશે કે તમારે જે પણ
ફોરેન કરન્સી હશે એને ડિવાઇડેડ બાય રેટ કરવું પડતું હશે ને ઘણી વખત ફોરેન કરન્સી ઇન્ટુ રેટ, આ બે માંથી એક સિચ્યુએશન હશે મિત્રો, બરાબર છે? જે એનાથી એ સ્પેસિફિક લખી દો. ક્વેશ્ચનમાં તમારે એવું હશે કરન્સી ડિવાઇડ બાય રેટ અથવા તો સમટાઈમ્સ કરન્સી ઇન્ટુ રેટ. હું તમને કોઈ કન્સેપ્ટ નથી આમ નોટ નથી લખાવતો કે આ સિચ્યુએશન તો આમ ના, સિમ્પલ લોજિક કરવાનું. લોજિક કેવું ખબર કેવી ના પડશે ત્યારે તમે પહેલા ફિગર ને કન્વર્ટ કરશો ત્યારે તમને આખું પેટર્ન સમજાશે કે શું કે અહીંયા કરન્સી ઇન્ટુ રેટ કરવાનું છે કે કરન્સી ડિવાઇડ બાય રેટ કરવાનું છે. હવે કરન્સી ડિવાઇડ બાય રેટ વાળો ક્વેશ્ચન આવશે ત્યારે તમને સમજી જશે. આપણા ક્વેશ્ચનમાં અત્યારે શું છે, કરન્સી ઇન્ટુ રેટ છે કે જે પણ કરન્સી આપણને આપી છે એને ઇન્ટુ જે આપણને નીચે રેટ આપ્યા છે એ ફિગર આપણે લેવાના રહેશે. તો હવે મને આપણો સમ અહીંયા પ્લાન્ટ એન્ડ મશીનરી થી ચાલુ થાય છે, બરાબર? તો મને તમે કહેતા જજો કે પ્લાન્ટ એન્ડ મશીનરી કયા રેટ થી જશે? ફિક્સ એસેટ ના રેટ થી. એના પછી ડેપ્રિસિએશન છે પણ કયા રેટ થી જશે? ફિક્સ એસેટ ના રેટ થી. ડેટર્સ ક્રેડિટર્સ કયા રેટ થી જશે? તો કે ક્લોઝિંગ રેટ થી. આ પહોંચે આપણને ઓપનિંગ સ્ટોક આપ્યો છે એટલે ઓપનિંગ રેટ થી. બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એ તો ભાઈ એચઓ માં આપ્યું છે, અહીંયા આપ્યું નથી. આપણે ખાલી બ્રાન્ચ ના ડેટાને જ કન્વર્ટ કરવાનું છે. પછી બ્રાન્ચ ના ડેટા બીજું શું આપ્યું? પરચેસ સેલ્સ આપ્યું છે, એવરેજ રેટ. હવે જો ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, બરાબર છે, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. તો અહીંયા જો ધ્યાનથી મેં તમને શું લખાવ્યું છે નોટ્સમાં કે સર અહીંયા એક્ચ્યુઅલ આવે કે અહીંયા $5 લખ્યા છે અને એચઓ ની બુકમાં 100 એક્ચ્યુઅલ લખ્યા છે. તો આપણે 5 નહીં લખવાના, આપણે કેટલા લખવાના? 100. કેમ કે એક્ચ્યુઅલ કેટલા છે એચઓ ની કરન્સીમાં? 100. પછી બીજું કઈ કઈ વસ્તુ આવી? વેજીસ સેલેરી એવરેજ રેટ, રેન્ટ એવરેજ રેટ, ઓફિસ એક્સપેન્સ એવરેજ રેટ, કમિશન રિસિપ્ટ ઇન્કમ છે તો એવરેજ રેટ, અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે એચઓસ તો જે $7 આપ્યા છે તમને, બરાબર છે? એચઓ માં $7 આપ્યા છે તો એ એચઓ ની કરન્સીમાં કેટલા છે જોવાના. તો એચઓ ની કરન્સીમાં આપણને અહીંયા લખીને જ આપ્યું છે કેટલા છે? 120. એ રીતે લખવાનું બસ. બીજું આ ક્વેશ્ચનમાં કાંઈ છે નહીં, ખાલી જસ્ટ રેટ ચેન્જ કરો, કન્વર્ટ કરો, બરાબર? તો આપણે કરીએ અત્યારે, પણ પહેલા તમને કોઈ ડાઉટ છે આ ક્વેશ્ચનમાં? કાંઈ ઇઝ ધેર એની ડાઉટ? કમ ઓન ટેલ મી યસ ઓર નો. જે બી પૂછવું હોય પૂછી લ્યો મને, અધરવાઇઝ ટેલ મી ધ પાસ. હવે આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો સ્ટેપ નંબર 1 આપણું શું છે સર? પહેલા કન્વર્ટ કરો ટ્રાયલ બેલેન્સ ને. ચલો તો ક્વેશ્ચન નંબર 5 આપણે ટ્રાયલ બેલેન્સ શું કરશું? કન્વર્ટ કરશું. ચલો તો સૌથી પહેલા સ્ટેપ 1 મિત્રો આપણું શું હતું? પ્રિપેર કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ, બરાબર છે? અહીંયા લખું છું કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ, કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ ઓફ બ્રાન્ચ. બ્રાન્ચ ક્યાં છે? સિડનીમાં. તો ઓફ સિડની, સિડની બ્રાન્ચ. કઈ તારીખનું છે સર આ? તો તારીખ લખી છે, યસ, એઝ ઓન 31st March 2011. કેવી રીતના કરશું કન્વર્ટ? ચલો ફ્રેન્ડ્સ, તો આ ફોર્મેટ આપણું બની ગયું છે. શું લખશું આપણે? સૌથી પહેલા પર્ટિક્યુલર્સ, પછી એક્સચેન્જ રેટ, પછી આપણે જે ઓરિજિનલ બ્રાન્ચ નો ડેટા લખવાનો છે. આપણે એચઓ ના ડેટાનું કઈ કામ નથી, બરાબર છે? તો એનો જે ફોરેન કરન્સીમાં ડેટા છે તો કે ઓસ્ટ્રેલિયન શું છે? ઓસ્ટ્રેલિયન ડોલર્સ, બરાબર છે? અહીંયા લખું છું ડેબિટ ક્રેડિટ. અહીંયા પણ લખું છું ડેબિટ ક્રેડિટ. સર બે વાર કેમ? એક લખ્યું છે એનું ફોરેન કરન્સીમાં એટલે કે ઓસ્ટ્રેલિયન ડોલર્સ, અને બીજું હું લખું છું તો કે સર
આપણે એચઓ ની કરન્સી એટલે કે ઇન્ડિયન રૂપીઝ, રાઈટ? તો આપણને અને આ બધું રૂપીઝ, આ બધું 1000 માં, જો ઉપર ક્વેશ્ચન માં જ લખ્યું છે રૂપીઝ ઇન થાઉઝન્ડ છે, અને ડોલર્સ પણ કેવી રીતના છે, 1000 માં જ છે, એટલે કઈ પ્રશ્ન નથી. અલગ અલગ હોય ત્યારે ધ્યાન રાખવાનું. તો ચલો, તો હવે ક્વેશ્ચન માં ડાયરેક્ટ પેલા જેટલો બ્રાન્ચ નો ડેટા છે ને ફ્રેન્ડ્સ લખી નાખવાનો. બ્રાન્ચ નો જેટલો પણ ડેટા હોય એ બધો અહીંયા લખી નાખવાનો. પછી ડાયરેક્ટ ધડાધડ રેટમાં તો કઈ વાંધો નથી. તો જો એક તો છે પ્લાન્ટ એન્ડ મશીનરી. તમે બી જરા જોતા રહેજો એટલે મારી કોઈ વસ્તુ રહી ન જાય. પ્લાન્ટ એન્ડ મશીનરી કોસ્ટમાં. પછી સર પ્લાન્ટ એન્ડ મશીનરી પર ડેપ્રિસિએશન, ઓકે, પ્લાન્ટ એન્ડ મશીનરી નું ડેપ્રિસિએશન રિઝર્વ. પછી ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ, પછી સ્ટોક છે એટલે આપણે લખી નાખ્યું ઓપનિંગ સ્ટોક. ધેન આફ્ટર બ્રાન્ચ સ્ટોક એમાં નથી, કેશ બેલેન્સ નથી. પરચેઝ એન્ડ સેલ્સ, પરચેઝ એન્ડ સેલ્સ. ધેન આફ્ટર ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. તો આમાં અહીંયા કહી શકીએ ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ. આપણે બ્રાન્ચ ના પર્સપેક્ટિવ સમ કરીએ છીએ એટલે બ્રાન્ચ માટે તો ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ હોય. મેનેજિંગ ડાયરેક્ટર એમાં નથી. વેજીસ એન્ડ સેલેરીઝ, વેજીસ એન્ડ સેલેરીઝ. પછી છે રેન્ટ ઓફિસ એક્સપેન્સ, રેન્ટ ઓફિસ એક્સપેન્સ. કેશ એન્ડ બેંક બેલેન્સ લખવાનું રહી ગયું છે. થેન્ક યુ. કેશ એન્ડ બેંક બેલેન્સ જોઈ લેજો, હવે કઈ લખવાનું રહી જાય તો મને કહી દો. અને કમિશન રિસીટ, કમિશન રિસીટ્સ. અને બ્રાન્ચ માટે તો હંમેશા એચઓ અકાઉન્ટ લખાય, એ એચઓસ કરંટ અકાઉન્ટ આમાં લખ્યું છે એ મુજબ જ લખું છું. ચલો ડન. તો આપણી પાસે તમારે ખાલી હવે પેલા જે ઓરિજિનલ ડેટા છે એ લખી નાખે ક્વેશ્ચનમાં. પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલું છે, પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલું છે પેલા ઓસ્ટ્રેલિયન ડોલર્સમાં લખી નાખીએ. અને જરા બેલેન્સ લખવામાં ભૂલ નહીં કરવાની, જેમ બેલેન્સ ક્વેશ્ચનમાં આપ્યું એમ જ લખવાની. અહીંયા લખ્યું છે $200, અહીંયા કાંઈ નહીં. પછી ડેપ્રિસિએશન રિઝર્વ લખ્યું છે $130. પછી ડેટર્સ ક્રેડિટર્સ 60 and 30. પછી સ્ટોક આપ્યું છે 20. પછી કેશ એન્ડ બેંક બેલેન્સ આપ્યું છે 10, એ મેં અહીંયા નીચે લખેલું છે. પછી પરચેસ સેલ્સ 20 અને 123, 20 અને 123 બરાબર છે. then after goods received from HO કેટલા લખ્યા છે 5. wages અને salaries 45, પછી rent 12, office expense 18 અને commission 100, commission 100. અને લાસ્ટમાં HO નું કરંટ અકાઉન્ટ આપ્યું છે 7.
મેં કાંઈ નથી કર્યું મિત્રો, ખાલી બ્રાન્ચ નો જેટલો ડેટા હતો ઈ મેં એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન છાપી માર્યો છે. બરાબર છે. હવે આપણે બાકીની 3 કોલમ ફિલઅપ કરવાની છે. ચલો તો વધીએ આપણે આગળ. તો તમારી પાસે હવે તમારે ખાલી ક્વેશ્ચન જોવાનો છે. ક્વેશ્ચનમાં ઓલા જે 4 રેટ આપ્યા છે બસ એ 4 રેટ થી મને ખાલી કહેવાનું કે અહીંયા કયો રેટ લખું. 4 રેટ માંથી તમારે મને શું કહેવાનું, કયો રેટ સેટ લખશું. ચલો મને કોઈ કહેશે મારે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં કેટલો રેટ લખવાનો? $1 ના મારે કેટલા લખવાના રૂપિયા? તો એ કોણ કહે છે મને? 80. વેરી ગુડ બેટા, 18. ચલો ડેપ્રિસિએશન માં પણ સેમ ટુ સેમ જે ફિક્સ એસેટ માં લાગે ₹18. ચલો ડેટર્સ ક્રેડિટર માં મને કોણ કહેશે જોઈએ. ડેટર્સ ક્રેડિટર્સ માં કયો લાગશે મિત્રો? ટેલ મી. ધ્યાનથી જો જયેશ, નોટ્સ તમે જે સ્ક્રીનશોટ લીધા છે ધ્યાનથી જો. ડેટર્સ ક્રેડિટર કયા રેટ થી છે? ડેટર્સ ક્રેડિટર એટલે કેમાં આવે? એક કરંટ અસેટ માં આવે, કરંટ લાયબિલિટી માં આવે. વેરી ગુડ કૃષ્ણા. ક્લોઝિંગ રેટ, તો ક્લોઝિંગ રેટ કેટલો છે? 24. ઓપનિંગ સ્ટોક કયા રેટ થી લાગે? ઓપનિંગ રેટ થી. ઓપનિંગ રેટ કેટલો આપ્યો છે? 20. Then after પરચેસ સેલ્સ કયા રેટ થી લાગે? બોલો કોણ લક્ષ કહેશે મને? રેટ તમારે કહેવાનો છે ક્વેશ્ચન માંથી જોઈને મને. હાલો પરચેઝ અને સેલ્સ કયો રેટ લાગશે? વેરી ગુડ દીર્ઘા. સર એ એક્સપેન્સ અને ઇન્કમ છે એટલે એવરેજ રેટ લાગશે એટલે કે 22. ચલો ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ જે એક્ચ્યુઅલ ઈ લખી નાખવાનું. વેજીસ અને સેલેરી તો કે ઈ પણ એવરેજ રેટ. રેન્ટ એવરેજ રેટ. મેન વસ્તુ આ જ છે. ઓફિસ રેન્ટ, ઓફિસ એક્સપેન્સ તો કે એવરેજ રેટ. કેશ એન્ડ બેંક તો ઈ ક્લોઝિંગ રેટ. ચલો ક્લોઝિંગ રેટ કેટલો છે? 24. કમિશન ઇન્કમ છે એટલે એવરેજ રેટ. અને એચઓસ કરંટ અકાઉન્ટ એક્ચ્યુઅલ. આપણને આપ્યું છે. બરાબર. તો હવે સિમ્પલી મેં તમને કીધું હતું કરન્સી સાથે રેટ મલ્ટીપ્લાય થશે કે ડિવાઈડ પહેલા એકમાં જોઈ લેવાનું. અને મેં તમને સમજાવ્યું હતું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને કે સર $1 ના લખવાનું આમ ડોલર અને રૂપીસ. તમને રેટ કઈ રીતે આપ્યો સર કે $1 ના માની લો પહેલી વસ્તુ શું છે? પહેલી વસ્તુ છે પ્લાન્ટ એન્ડ મશીનરી તો કે $1 ના 18 રૂપિયા છે સર. તો આપણી પાસે કેટલા ડોલર છે? $200 છે. તો 200 ઇન્ટુ 18 બરાબર છે. એ રીતે આપણે કામ કરવાનું. તો કેલ્સી મિત્રો બધા તમારી પાસે હાથમાં રાખજો. આપણે આના સોલ્યુશન તરફ વધી ગયા છે. ચલો તો હવે બધામાં શું કરવાનું છે? ડોલર અને રેટ મલ્ટીપ્લાય કરવાનો છે. ચલો તો ડોલર અને રેટ મલ્ટીપ્લાય કરવાનું છે. વેરી ગુડ નંદની. હવે જો ભૂલવાનું નહીં, અહીંયા જે અહીંયા ડેબિટ સાઈડ લખ્યું તો અહીંયા પણ ડેબિટ સાઈડ જ લખવાનું. સાઈડ બદલી નહીં નાખવાની. ખાલી એને કન્વર્ટ કરવાનું છે. 30 into 18 that is 2340 1440 720. Then after 400. Then after 440 બાજુમાં આવશે 2706. હવે જો
ગુડ્સ ફ્રોમ એચઓ એકચ્યુઅલ, તો એકચ્યુઅલ જોવાનું એચઓ માં શું છે, જ્યારે તમને એકચ્યુઅલ બોલું તો સમજો ને તમારે એચઓ ની કરન્સીમાં શું છે, તો એચઓ માં લખ્યું છે 100. વેરી ગુડ કૃષ્ણા. તો એચઓ માં છે 100, તેમ નામ લખી નાખવાનું. પછી આગળ ફરીથી 22 into 55 990 12 into 22 264 પછી 22 into 396 પછી 240. સાઈડ બદલવાની નહીં. અને જો હવે એચઓ ફરીથી એકચ્યુઅલ, તો એચઓ ની કરન્સીમાં શું લખ્યું છે એટલું લખી નાખવાનું. તો એચઓ ની કરન્સીમાં લખ્યું છે 120. બરાબર છે 120. ચલો આટલી વસ્તુ સમજાણી. આટલામાં કોઈને ડાઉટ હોય તો મને કહો પ્લીઝ. જો આટલામાં તમને ડાઉટ હોય તો પ્લીઝ ટેલ મી. otherwise tell me Jakas. Okay Dara done. ચલો જલ્દી રિસ્પોન્સ આપજો ફ્રેન્ડ્સ. ઓકે ચલો સરસ આવી ગયા. તો હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, તો કે સર હવે ટ્રાયલ બેલેન્સ ટેલી કરવાનું. જો સિડની ટ્રાયલ બેલેન્સ તો ટેલી જ હશે. સિડની ની જે ઓસ્ટ્રેલિયાની ટ્રાયલ બેલેન્સ છે બરાબર છે, ઓસ્ટ્રેલિયન ડોલરની, એ તો ટેલી જ હશે. તમારું મન ના મન એકવાર જોઈ લેવાનું કે ટેલી જ થઈ જશે ઓલવેઝ, કે ક્વેશ્ચન જ આપણે છાપી માર્યો છે. ક્વેશ્ચન માં ટેલી થતી તો અહીંયા ટેલી જ થાય. 390 390 લખી નાખું ટોટલ. પણ જરા ધ્યાનથી તમે જે રૂપીસ માં કન્વર્ટ કરી છે ફ્રેન્ડ્સ, ઈ ટેલી નહીં થાય. તો જોવાનું કઈ સાઈડ નું ટોટલ હાયર છે. ચલો પ્લીઝ મારી સાથે તમે પણ જરા ટોટલ કરો. હું ક્રેડિટ સાઈડ નું ટોટલ કરું છું, તમે ડેબિટ સાઈડ નું ટોટલ કરો. ચલો ક્રેડિટ સાઈડ નો ટોટલ છે ને ફ્રેન્ડ્સ 8086 આવે છે. ડેબિટ સાઈડ નો તમે મને કહો શું આવે છે. એ તો મેં કર્યો, પણ ડેબિટ સાઈડ નો ટોટલ કયો. ડેબિટ સાઈડ નો ટોટલ કયો. 7870. ડેબિટ સાઈડ નો ટોટલ આવે છે 7870. તો જે ટોટલ વધારે હોય ને બે સાઈડ લખવાનો. જે ટોટલ વધારે હોય એ બંને સાઈડ લખવાનો. તો સર કયો ટોટલ વધારે છે, તો કે 8080. બરાબર. હવે ડિફરન્સિંગ ફિગર કઈ સાઈડ આવે, તો કે જે સાઈડ ઓછી હોય. તો ડેબિટ સાઈડ ઓછી છે, તો ડિફરન્સિંગ ફિગર કેટલો થાય છે, that is sorry 8080 નહીં 8086 કીધું ને તમે, સોરી 8086 છે. સોરી કઈ સાઈડ વધારે છે, તો કે ક્રેડિટ, એટલે 808686 માઇનસ કરશું તો ડિફરન્સિંગ ફિગર આવે છે 216. ડિફરન્સિંગ ફિગર આવે છે 216. અગેન આઈએફઓ છે. ડિફરન્સ ભલે ડેબિટ સાઈડ આવે ક્રેડિટ સાઈડ, પર્ટિક્યુલર્સ માં નામ શું લખાય મિત્રો, પર્ટિક્યુલર્સ માં નામ શું લખાય, તો કે એક્સચેન્જ ડિફરન્સ અકાઉન્ટ. એક્સચેન્જ ડિફરન્સ. ચલો મેઇન કામ સ્ટેપ 1 જ છે બસ. એકવાર સ્ટેપ 1 પૂરું થઈ જાય ફ્રેન્ડ્સ, પછી કઈ બહુ બાકી નથી રહેતું. કેમ કે પછી તો તમારે સિમ્પલી શું હોય, તો કે સર નોર્મલ 11th નો રૂલ અપ્લાય કરવાનો છે. હવે તમારે
જે બી જોવાનો છે સમ રૂપીઝ ને જોઈને જ જોવાનું છે, ડોલર ને હવે તમારે ભૂલી જવાનું છે. બરાબર છે. તો ચલો હવે આપણે આગળ વધીએ. ટ્રેડિંગ પીએનએલ ફટાફટ બનાવી દો. આપણે ખાલી બ્રાન્ચ દીઠ બુક્સ કરવાનું છે. અહીંયા લખું છું બ્રાન્ચ ટ્રેડિંગ અકાઉન્ટ અને લાસ્ટમાં બેલેન્સ શીટ. બરાબર છે. બેલેન્સ શીટ as on 31st March 11. તો સિમ્પલી ક્વેશ્ચનમાં એક જ એડજસ્ટમેન્ટ છે ક્લોઝિંગ સ્ટોક નું, અત્યારે જોઈ લેશું આપણે. અત્યારે આપણે ડાયરેક્ટ શું કરીએ તો કે ડેટા આપ્યો છે ઉપરથી જોતું જવાનું. તમને ખબર છે ટ્રાયલ બેલેન્સમાં એની એક જ ઇફેક્ટ, બાકી એડજસ્ટમેન્ટમાં એની બે ઇફેક્ટ. સૌથી પહેલું છે પ્લાન્ટ એન્ડ મશીનરી 3600 અને એના ઉપરનું અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. તો આ બે વસ્તુ ક્યાં જાય મિત્રો? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. તો અહીંયા લખી નાખું લાયબિલિટીઝ રૂપીસ અસેટ રૂપીસ. તો સૌથી પહેલું છે પ્લાન્ટ એન્ડ મશીનરી. બરાબર છે. પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલું હતું ફ્રેન્ડ્સ? 3600 સોરી 3600 અને એના પરનું ડેપ્રિસિએશન રિઝર્વ જે બી છે ડેપ્રિસિએશન રિઝર્વ કેટલું હતું? 2340 માઇનસ કરીએ આપણે એટલે આઉટર કોલમમાં કેટલા આવશે ફ્રેન્ડ્સ? 3600 minus 2340 that will come to 1260. પછી ડેટર્સ અને ક્રેડિટર્સ 1440 અને 720. ચલો એ બેલેન્સ શીટમાં લખશું. ડેટર્સ અને ક્રેડિટર્સ. તો ડેટર્સ છે 1440, ક્રેડિટર્સ છે 720. then after ઓપનિંગ સ્ટોક છે 400 અને પરચેસ સેલ્સ આ બંને ક્યાં જશે? ટ્રેડિંગમાં જશે. ચલો ઓપનિંગ સ્ટોક 400 લખું છું ટુ ઓપનિંગ સ્ટોક આવ્યો ઉપર પર્ટિક્યુલર રૂપીસ. હાલો લખી દઉં છું એકવાર પર્ટિક્યુલર્સ રૂપીસ પર્ટિક્યુલર્સ રૂપીસ. અહીંયા ક્રેડિટ અહીંયા ડેબિટ. તો ટુ ઓપનિંગ સ્ટોક છે 400. પછી પરચેસ છે એ ટ્રેડિંગમાં ડેબિટ 440 અને સેલ્સ ક્રેડિટ છે બાય સેલ્સ 2700 સોરી 2706 છે. કેટલા છે? યસ સોરી 2706 છે. ચલો પછી ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ એ તો ટ્રેડિંગમાં જ આવશે. એચઓ પાસેથી કેમ કે આપણે બ્રાન્ચનું જ અકાઉન્ટિંગ કરે છે. ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ એચઓ કેટલા છે? then after વેજીસ અને સેલેરી. મિત્રો સેલેરી વેજીસ લખ્યું તો પીએલ માં, વેજીસ અને સેલેરી લખ્યું તો ટ્રેડિંગ માં આવશે 990. પછી રેન્ટ ઓફિસ એક્સપેન્સ આ બધું ક્યાં જશે? પીએનએલ માં.
રેન્ટ છે 264, ઓફિસ એક્સપેન્સ છે 396. then after કેશ બેંક ક્યાં જશે બેલેન્સ શીટમાં કેશ એન્ડ બેંક 240. પછી કમિશન ઇન્કમ છે 2200, તો એ તો પીએનએલ માં જશે બાય કમિશન 2200. then after એચઓ નું કરંટ મેં તમને કીધું જસ્ટ લાઈક કેપિટલ, અને એટલે જ એની ક્રેડિટ બેલેન્સ હોય હંમેશા. કેપિટલ ની ક્રેડિટ બેલેન્સ હોય 120 લખશું બેલેન્સ શીટમાં એચઓ કરંટ અકાઉન્ટ, અહીંયા ઇનર કોલમમાં લખશું કેટલી છે 120. લાસ્ટમાં એક્સચેન્જ ડિફરન્સ જે ડેબિટ સાઇડ છે તે પીએનએલ માં જશે, પણ પીએનએલ માં પણ કઈ સાઇડ ડેબિટ સાઇડ 216 લખશું ટુ એક્સચેન્જ ડિફરન્સ 200. ચલો ટ્રાયલ બેલેન્સ ની બધી વસ્તુ થઈ ગઈ. હવે એડજસ્ટમેન્ટમાં જોવાનું, એડજસ્ટમેન્ટમાં કેટલી વસ્તુ આપી છે તો એડજસ્ટમેન્ટને ધ્યાનથી જોવો મિત્રો. તો એડજસ્ટમેન્ટમાં એક જ વસ્તુ આપી છે કે સર સ્ટોકની ઇફેક્ટ. એચઓ ના સ્ટોક નું કઈ નથી જોવાનું, આપણે સિડની ના સ્ટોક નું જોવાનું છે 3125. ચલો 3125 ફ્રેન્ડ ધ્યાનથી જોજો. તો સ્ટોક ની ઇફેક્ટ ક્યાં આવશે સર ટ્રેડિંગમાં ક્રેડિટ, બેલેન્સ શીટમાં સેટ સાઇડ. ત્યાં લખું છું બાય ક્લોઝિંગ સ્ટોક, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જોજો કે સ્ટોક છે કેટલા ડોલર છે 3125 બરાબર છે. પણ 3125 ધ્યાનથી જોવું મિત્રો ઇન્ટુ, હવે એને અપ્લાય કયો રેટ લાગે ક્લોઝિંગ રેટ, તો ક્લોઝિંગ રેટ કેટલો છે 24. 3125 ઇન્ટુ 24 કરશો ને ફ્રેન્ડ તો 75,000 આવશે. પણ ભૂલથી પણ 75,000 અહીંયા નહીં લખી નાખતા સર. કેમ કે 75,000 આપણે રૂપીઝ ઇન 1000 છે ને, અહીંયા ધ્યાનથી જોજો. ઈ કહું છું અહીંયા તમારી વસ્તુ જ્યારે કોઈ વસ્તુ કે ને રૂપીઝ ઇન 1000, ડોલર ઇન 1000, તો અહીંયા ધેટ મીન્સ તમને અહીંયા સમજાવવા માટે જો તમને બાજુમાં સમજાવું કે ઓપનિંગ સ્ટોક તમને ક્વેશ્ચનમાં કેટલું લખ્યું છે, ઓપનિંગ સ્ટોક કેટલું લખ્યું છે ક્વેશ્ચનમાં જરા જો બ્રાન્ચમાં, તો કે 20, પણ 20,000 માં છે બરાબર. એટલે આમ જોવા જઈએ તો એકચ્યુઅલમાં ઓપનિંગ સ્ટોક છે ને $20,000 છે, પણ ડોલર ઇન 1000 ના લીધે એ 20 લખાય છે. નીચે એવું નથી લખ્યું, નીચે ખાલી ક્લોઝિંગ સ્ટોક લખ્યું છે 3125, તો આ પણ 1000 માં જ કહેવાય. શું કહેવાય 1000 માં બરાબર. તો આને 1000 માં કન્વર્ટ કરવું પડે, સમજી ગયા વસ્તુ કે 3125 ડોલર, તો આને 1000 માં કન્વર્ટ કરવા માટે શું કરવાનું 3125 ડિવાઈડ બાય 1000 કરો એટલે એકચ્યુઅલમાં આવી જાય 3.125. તો અહીંયા ભૂલથી અહીંયા ખાસ યાદ રાખવું, અહીંયા શું લખવાનું ડોલર 3.125, કેમ કે બધા ફિગર 1000 માં છે ઇન્ટુ ₹24, એટલે એકચ્યુઅલમાં અહીંયા આવશે 75,000. ક્લિયર થાય છે આ વસ્તુ? બધાને સમજાય છે હું શું બોલું છું? યસ ઓર નો? કમ ઓન ટેલ મી, યસ ઓર નો, ગેટિંગ ઓર નોટ? I won't reply, Speedy. Okay, Jayesh. Then after. Okay, Dhara, done. ઓકે ચલો બધાને ક્લિયર થઈ ગયું, ચલો સરસ. તો હવે અહીંયા ક્વેશ્ચન પૂરો. અચ્છા બીજી ક્લોઝિંગ સ્ટોક ની બીજી ઇફેક્ટ દેવાની છે ને, રાઈટ. ચલો ક્લોઝિંગ સ્ટોક ની બીજી ઇફેક્ટ બેલેન્સ માં સેટ સાઈડ અહીંયા લખું છું ક્લોઝિંગ સ્ટોક 75 બરાબર છે, ક્લોઝિંગ સ્ટોક 75. ચલો
તો અહીંયા ક્વેશ્ચન પૂરો થઈ ગયો છે ફ્રેન્ડ્સ. હવે સિમ્પલી આપણે બધું ક્લોઝ કરીને પૂરું કરીએ સમને. તો સૌથી પહેલા ટ્રેડિંગ ક્લોઝ કરીએ. અહીંયા ટોટલ આવશે 2781 2781. ડિફરન્સની ફિગર 851, જેને કહેશું આપણે ટુ ગ્રોસ પ્રોફિટ. એ આપણે પીએનએલ માં ટ્રાન્સફર કરશું બાય ગ્રોસ પ્રોફિટ. કેટલું છે 851. અગેન ટોટલ કરો પ્લસ 3051 માંથી માઇનસ કરીએ 264 minus 216, that is 2175. અહીંયા લખશું 2 નેટ પ્રોફિટ. આ નેટ પ્રોફિટ ક્યાં જાય તો સર આપણે યાદ કરો કેપિટલ માં પ્લસ કરતા, અહીંયા એચપી માં સોરી એચઓ માં પ્લસ કરશું. પ્લસ નેટ પ્રોફિટ 2175. આઉટર કોલમમાં ફિગર કાઢો 2295. ચલો બેલેન્સ શીટ ટેલી થાય છે કે નહીં? ઇફ યસ તો આપણો આન્સર સાચો 3015. 120 plus 1440 plus 240. ચલો બંને સાઈડ આપણું ટેલી થાય છે ફ્રેન્ડ્સ, એનો મતલબ આપણો સમ સાચો છે. ચલો everybody getting or not? Come on, tell me yes or no. ઠીક છે, તો આપણે શું કરીએ? સ્ક્રીનશોટ લઈ લઈએ ફટાફટ. ચલો પહેલા ટ્રાયલ બેલેન્સ નો સ્ક્રીનશોટ લઈ લો ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર સોરી માય મિસ્ટેક 5 નહીં, ઇટ ઇઝ 8. માય મિસ્ટેક. ફરીથી જરા ક્વેશ્ચન નંબર જરા સુધારી લેજો. ક્વેશ્ચન નંબર 8. થેન્ક યુ કૃષ્ણા. ઇટ ઇઝ ક્વેશ્ચન નંબર 8. ચલો તો ટ્રાયલ બેલેન્સ નો સ્ક્રીનશોટ લઈ લેજો. then after ટ્રેડિંગ નો સ્ક્રીનશોટ લઈ લો. ટ્રેડિંગ અકાઉન્ટ નો સ્ક્રીનશોટ લઈ લેજો. પીએનએલ ને બેલેન્સ શીટ નો સ્ક્રીનશોટ લઈ લેજો. પીએનએલ અને બેલેન્સ શીટ નો સ્ક્રીનશોટ લઈ લેજો ફ્રેન્ડ્સ. ઓકે, આની સાથે આ ક્વેશ્ચન પૂરો થાય છે ફ્રેન્ડ્સ.